કોઈ દિવસ રડતા પુરુષને જોયો છે? હા, કેવું હોય છે દ્રશ્ય? મેં વિદાયમાં જોયું હતું. મારા પિતા જ્યારે મારી બેન સાથે રડતા હતા અને મેં પર્સનલી પૂછ્યું કે મેં તો પપ્પા એ આહુડા જે હતા એ મેં પહેલાં ક્યારેય નથી જોયા. મેં તો મમ્મીથી તમે આટલા વર્ષ જુદા છો, આટલા વર્ષથી અલગ છો, મેં ક્યારેય એવું અશ્રુ નથી જોયું કે મમ્મીના વીરામાં તમે ટપકાયું હોય કે પછી આવું આખું વાતાવરણ લઈને બેઠા હો. પણ બેન પાસે તમે રડી ગયા વિદાયમાં. તમે તો કઠણ કાળજો છો, તમે હિંમત આપતા હો. તો કે દીકરી એવી વસ્તુ છે ને બેટા, એ તું બાપ બનીશ ને ત્યારે તને સમજાશે. અને ત્યારે કે તારે નહીં લાવવું હોય ને તો એ આહુડું આવશે. અને એ કે એ દીકરીનો વિદાયનો 1 થી 1.5 કલાકનો જ સમય હોય છે. પણ એ કે તને દીકરીના જન્મથી માંડીને એના જે લગ્નનો ગણેશ સ્થાપના થઈ ત્યાં સુધીના આખા બધા ચિત્રો યાદ આવી જાય અને મોટી કરીથી માંડીને બધું. આવી દીકરીઓ જ્યારે બાપને દગો દે ને ત્યારે બાપ પડી ભાંગે. આમાં એક પુરુષો તમે સમજજો. અને બાપ દીકરીના હાથ જોડે એટલે કેટલા એ દાયકાની વાત થઈ સાહેબ. બાપ એની દીકરી સામે ઝૂકે કે બટા મને માફ કરી દો, કાંઈ ભૂલ થઈ હોય તો. અને આજથી આપણા સગપણ જુદા. એટલે આવું કરવું પડતું હોય છે પુરુષને જ્યારે દીકરી સમજતી નથી. આવું થઈ રહ્યું છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.